છે મારા સાગર ભાઈ છે ને ભાઈ ટાઢું પાવલ છે હા પાવું પડે ક્યાં સેવા કરવી પડે ને પછી અમારા બેન છે ને ભાઈ તો આવી રીતનું કરે છે સાઈન લાવે હાચો કરે છે હવે ઈશાનભાઈ એને આગળ ઉદ્ઘાટન કરી નાખીએ અત્યારે લગન મામા નો રહેતા કેવું મજા આવતી ક્યાં મજા તો આવે રજા હતી એટલે મજા આવે કે નહીં તમારી મોજ રખડી રાજા પણ ભિખારી હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા જય માતાજી બધાને જય માં મોગલને જય બાપા સીતારામ તમારું બધાનું સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને ભાઈ મસ્ત હવાર હવારમાં કરી નાખો મસ્ત મજાના બ્લોગને સ્ટાર્ટ આજ છે ને ભાઈ બુધવાર છે એટલે છે ને થોડાક મોડા ઊભા થઈ કેમ કે છે ને ભાઈ રજા હોય હીરા કામમાં કંઈ જવાનું યાદમાં એટલે છે ને ભાઈ મોડા ઊભા છે ને અત્યારે તો છે ને ભાઈ મસ્ત નાસ્તો પાણી કરી લીધું છે ને ભાઈ આપણે ઊભા છે ને ત્યાં છે ને ભાઈ મારા બા છે ને ભાઈ વિયા ગયા છે આપણા મામાની ઘરે કેમ કે ના કંઈક પાપડ કે એવું કંઈક કોણવા નહોતું કે એટલા માટે ને આજમાં આપણી રજા છે ને અત્યારે છે ને ભાઈ અત્યારે લગન હોતા કેમ કે છે ને ભાઈ મોડા સુધી આપણે જાગતા હોઈએ ને છે ને ભાઈ બીજું તો હું આપણે વિડીયો એડિટિંગનું કામ હોય ને અત્યારે છે ને ભાઈ બધા હવાના કામમાં છે આપણે એકલા ઘરે છીએ ને આપણે આપણા કામમાં છીએ વિડીયો એડિટિંગનું કામ હોય આપણે બીજું કંઈ કામ હોય નહીં બાકી હીરા ગામમાં જવાનું હોય તારે હોય ભાઈ કામ બસ ત્યારે આપણે બીજી હોય ને અત્યારે થાવ છે ને આરામ કરી નિરાતે આપણે છે ને ભાઈ હવારમાં છે ને 9 વાગે જગ્યા હતા ને તેવા છે ને ભાઈ શા ખાલી પીધો હતો ને અત્યારે છે ને ભાઈ પાછો નાસ્તો કરી લેવો છે ને અત્યારે છે ને ભાઈ કેટલા વાગે તમને દેખાડતો અત્યારે છે ને ભાઈ એટલા વાગી જશે ભાઈ મસ્ત મજા છે ને ભાઈ કેરી લઈ લીધી છે આપણે બાકી તો છે ને ભાઈ રીંગણા બટેટા ને એવું કંઈક શાક છે ને છે ને અંદર જમી લીધેલી છે લગભગ તો કેમ કે આપણે છે ને હોતા એટલે આપણને ખબર નહીં ને હવે છે ને ભાઈ આપણે બાકી છીએ તો છે ને હાલો હવાનું જમી લઈએ ફાઇનલ ફેમિલી અત્યારે છે ને ભાઈ મસ્ત મજા ને આપણે છે ને ભાઈ હવાનો નાસ્તો કરી લીધો છે ને હવે છે ને ભાઈ આપણે જવું છે રજનીશ્વર કેમ કે છે ને ભાઈ અપર મહિનો ચાલુ છે ને અમારા ભરત દાદાની છે ને ભાઈ ગયેલા હતા સા પીવા માવડીઓને હતા દઈને એટલે છે ને ભાઈ ગોણ્યું કે અમારે તો અહીંયા તો ઈવડે સાપ આવવા ગયેલા તો ઈવડે વી આવશે હવે છે ને ભાઈ ગાડી આવી છે હવે છે ને ભાઈ આપણે જવું છે ઓર મહેશભાઈ આવે છે કા ભાઈ હા હાલો ભાઈ ભોળાનાથ દર્શન કરવા ગયા હાલો તો છે ને ભાઈ નીકળી આવે રજનીશ્વર બાજુ ફાઇનલી અત્યારે છે ને ભાઈ પોગી જશે રજનીશ્વર ને અત્યારે છે ને ભાઈ મસ્ત છે ભાઈ દરિયો આખો ભરેલો છે માવડી કીર્તન એવું લેવાનું કામ કરશું છે ને આપણે છે ભાઈ પહેલાં તો આવવાનું છે દર્શન કરવા મહાદેવના દર્શન કરીએ ભાઈ તમને પણ દર્શન કરાવીએ તો ભાઈ આપણે તો મસ્ત છે ને ભાઈ ભોળાનાથના દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી લો અત્યારે ને અત્યારે છે ને ભાઈ જાય છે ગુફા બાજુ સમજાવવા કીર્તન ને એવું લાવવાનું કામ કરશું છે આપણે ગઢામાં પણ આવે છે પણ એ છે ને દેખાય નહીં હતા ટાઈમ છે અમારે સાગર ભાઈ છે ને ભાઈ ટાઢું પાવલ છે હા પાવું પડે ક્યાં સેવા કરવી પડે ને માવડી કેટલી લીલી થાકી જાય એમ તડકાના હા એમ છે તો છે ભાઈ આપણે આવી ગયા આપણે પીની છે આમ હતી રામભાઈ ગા તો ભાઈ છે ને હાલો સરબત સેવા મસ્ત મજાના છે ને ભાઈ ભોળાનાથના દર્શન કરી લીધા છે ને અત્યારે તમને છે ને ભાઈ દેખાડો અમારા રત્નેશ્વર મહાદેવનો નજારો ને હાથમાં છે ને ભાઈ નજારો કંઈક અલગ જ રહેવાનો છે નજારાની વાત જ બાકી છે ને ભાઈ આયલો છે ને ભાઈ વાતાવરણ થાક અલગ છે હર હર મહાદેવ કોમેન્ટ કરી નાખજો પાછા હવે છે ને ભાઈ એકાદી રીલ શૂટ કરી હવે છે ને ભાઈ ભાગવું છે આપણે ઘરે ને અત્યારે છે ને બચ્ચા લગ્ન છે ને ભાઈ આપણે અત્યારે રજની છે ને અત્યારે છે ને ભાઈ 12:30 જેવું થઈ ગયું છે એટલે છે ને ભાગજો ઘરે બહુ મજા આવી ગયો મજા આવી ગઈ કે હા દરિયો ભરે છે એટલે વધારે મજા આવે કેમ કે છે ને ભાઈ મમ્મી એમ છે કે ના છે ને અત્યારે લગ્ન રીલ શૂટ કરતા અહીં પછી ને ભાઈ માવડી છે ભાઈ આપણે છે ને ભાઈ મસ્ત સરબતનું પી લીધું છે ગાડો કરી લીધું છે હારવાર આપણીથી હા કેમ કે છે ને ભાઈ અત્યારે છે ને ભાઈ આવીએ તો છે ને એવું તો હોય જ નહીં તો હવે છે ને બાકી ઘર બાજુ આપણે છે ને ભાઈ ઘેરે પૂગી જાય છે ને અત્યારે છે ને ભાઈ આપણે મોટા દાદાની ચીલા ગીલા હતા ભાઈ તળ બાજુ ને અત્યારે છે ને ભાઈ રાજુલાથી વીટક એટલે છે ને ભાઈ લાવ્યા છે પહેલાં છે ને ભાઈ ઘંટીઓ કહેવાય કે અમારે છે ને ઘંટડો છે ને એને ઘંટીઓ માફક હતો અત્યારે છે ને ભાઈ ઘંટીઓ થઈ ગયો એટલે છે ને ભાઈ એની યુઝ બહુ કરતા નથી તો એથી છે ને અમારા મોટા બેન છે ને ભાઈ લાવ્યા છે ઘંટડો જો આવી રીતનો છે ને ભાઈ નવો લાવ્યા છે ને અમારા બેન છે ને ભાઈ કંકુ ને એવું લઈને બેઠા છે કા બેન હાચને એવું કરવું છે તો છે ને ભાઈ આજે છે ને ભાઈ આમાં મુહૂર્ત નહીં કર્યું કેમ કે છે ને ભાઈ પેલા આ ઘંટડો છે કે એનાથી છે ને ભાઈ બાજરો ઘઉં હંધી દળતા
ને રોટલા કરતા ને આ દળી દળીને જ કરતા. હવે છે ને ઘંટીઓ થઈ જાય ને તે લાઈટ ની ડાપ પાડી ડાયરેક્ટ દળાઈ નીકળી ગયું. કા મોટા બા? એમ હતું ને પેલા? આંટી દળતા? હં. પેલા ઘંટડી દળતા. હવે ઘંટીઓ છે એમ ને? હા તો છે ને ભાઈ પેલા છે ને આનથી ને ઠંડી દળતા અનાજ, બાકી તો અત્યારે છે ને ભાઈ ઘંટીઓ થઈ ગયો એટલે આનું તો બહુ કરે નહીં એટલે છે ને તોયથી છે ને ભાઈ લાવ્યા છે. પણ હવે છે ને આનથી શું દળવાનું હોય ખબર છે? અમારે અહીંયા મગ છે, સીણા છે, અડદ છે, એની અંદર દાળ બનાવવાનું હોય ને તો આની જરૂર પડે. એટલા માટે છે ને લેવા છે આ ને અમારા બેન છે ને સાઈન ને એવું કરશે કરી નાખો. હલો બેન તો છે ને ભાઈ અહીંયા કરજો હો ભાઈ અહીંયા. હા પેલા સાઈનલા કરો, સાઈનલા છે ને ભાઈ 5 કરો 5 લ્યો આજે છે ત્યાં લઈ લો. તો છે ને અમારા બેન છે ને ભાઈ તો આવી રીતનું કરે છે સાઈનલા. હવે હાચો કરે છે કા બેન? હા કમિંગ હાલો. નાખો એમને. હવે ઈશાનભાઈ એને આગળ ઉદ્ઘાટન કરી નાખીએ. હા કા ભાઈ ઉદ્ઘાટન કરવાનું તમારે? હા કે ક્યાં શું દળવાનું છે? ઘઉં દળવાનું બોલતા નહીં આવડતું તને? હા તો સારું જો. ને અમારે ઈશાનભાઈ છે ને ભાઈ આમાં ઘઉં લઈને છે ને ભાઈ આમાં નાખી દીધા છે. હવે છે ને ફેરવવાનું છે. હાલો રામભાઈ કરો ચાલુ. હલો ભાઈ ઓની બેન હાથ તો જો ફરશે ક્યાં? આવી રીતનું શું ભાઈ હવે નવો છે કે એટલે છે ને ભાઈ ફરશે નહીં બહુ તો છે ને ધીમે ધીમે કરીએ ચાલુ. બાકી અમારા ભાઈ તો ઓરવાની કીધું ચાલુ. પેલા છે ને ભાઈ આવી રીતનું દળતા તો બાજુ ને ઘઉં ને એવું. ને હવે છે ને પાછું છે ને ભાઈ લેવા છે આવું. ને તમારું કંઈ છે ને ઘઉં ને શેણા ને એવું દળવાનું તો આવી જતો. તો ભાઈ અત્યારે ફાઇનલ છે ને ભાઈ અમારા સુનિતા બેન મારા બાન હંદે છે ને જેલા હતા શોખમાં ને આપણે છે ને મોઢામાં ચોકલેટ ખાધી એટલે છે ને થોડીક બોલવાનું તકલીફ પડશે કેમ કે છે ને ભાઈ પ્રસાદી છે ને અમારા પરદેશ છે ને જેલા હતા ડાયરેક્ટ એટલે છે ને પ્રસાદી લેવા એટલે છે ને ખાઈ નાખી છે. અત્યારે છે કે ભાઈ મારા પપ્પા અમારા સુનિતા બેન ને મારા બા ખાય છે ભૂંગળા બટેટા ને હાર્દિકભાઈ એ ગયેલા છે લગી રમવા બહાર ને ફાઇનલી હતા છે ને ભાઈ અમારા કુલદીપભાઈ છે ને ઝાઝા ટાઈમ પછી છે ને આવી ગયેલા છે ઘરે અત્યારે જ નથી કે નિશાળ ગયેલા છે આગળ આવ્યો પછી તેની મુલાકાત કરાવીએ કાબા. હા હો ભાઈ ભૂંગળા બટાટા ખાવા આવી દઉં. કુલદીપભાઈ આવી ગયા એમ ને? હા હવે તો નિહાળ ખોલી જાય એટલે આવી જ જાય ને. અત્યારે લગ્ન ક્યાં હતા? ના મામાને ઘરે. એમ કરતા અમારા સુનિતા બેન ખાવા મીડે છે કા બેન? તો શોખમાં તી હાટે તો જાય પાણીપુરી ને બટેટા ભૂંગળા લેવા એવું ખાવા તો ખાવા નહીં લેવા લેવા એમ કહો. ઘરે આવીને ખાવાનું. તો છે ને ભાઈ કરતા ભૂંગળા બટેટા છે આવડે છે ને ભાઈ કી દગુના ખાય છે. આપણે વિડીયો ઉતારવા વખતે થોડા ઘણા છે ને ખૂટી ગયા છે તો હવે છે ને ભાઈ આપણે ખાઈને ક્યારે ભૂંગળા બટેટા ને આગળ કુલદીપભાઈ આવ્યા પછી છે ને ભાઈ કુલદીપભાઈ મુલાકાત કરાવી. અત્યારે ભાઈ છે ને ભાઈ હાર્દિકભાઈ છે ને ભાઈ જિલ્લા હતા લઈ ગયા રમવા ને અમારા કુલદીપભાઈ છે ને નિશાળે લેવી આવ્યા છે ને હવે છે ને ભાઈ કુલદીપભાઈ છે ને આવતા છે ને ભાઈ ફોનમાં જોવા મળે છે અમારા ભાઈ જોવાની પર કા ભાઈ નિશાળ વીએ એવા કેવું રે નિશાળે? સારું છે. અત્યારે લગન મામા નો રહેતા કેવું મજા આવતી ક્યાં? મજા તો આવે. રજા હતી એટલે મજા આવે કે નહીં? રજામાં એનો એવા નાન્યા નાન્યા રહે ને હા આખી રીતે ના પૂરી કરી? હા બધી જરા ના પૂછે. કેટલા મહિનાનું વેકેશન હતું? 35 દિન. 35 દિન. કેટલામાં આવી ગયા હવે? 12માં. 12માં આવી ગયા. હા 12માં આવી ગયા એમ ને? હા છેલ્લું બધું. છેલ્લું વરસ. ને અમારે આ ભાઈ તમારું કેટલા વર્ષ? આવડે બીજું વર્ષ એ ભાઈ છે ને ભાઈ કાંઈ વરસ ચાલુ જ હોય કેમ કે એ ભાઈ છે ને હવે આપણે વેકેશન ભણવાનું કરીને કે પૂરણ ભાઈ છે ને ભાઈ લગી રમવા લાગી જશે. હવે છે ને ભાઈ એક કામ ધંધો કરે તો ઠીક છે બાકી તો વેકેશન આપણે રખડવાનું એમ. રખડીને મોજ કરવાનું. હા વાહ તમારી મોજ. રખડી રાજા પણ એ ભિખારી. રખડી રાજા હોય એ ભાઈ છે ને ઇન્સ્ટાગ્રામ બહુ વાપરે એટલે છે ને ભાઈ એમાં એવા ડાયલોગ આવતા હોય એટલે છે ને એ ભાઈ છે ને મારે છે એવા ડાયલોગ. બાકી તો અમારે કુલદીપભાઈ ને હવે છે ને ભાઈ 12મું આવવાનું છે એમને. તમારે એવા ડાયલોગ નહીં મારવાના ને? આમાં નક્કી ન હોય ભાઈ કેમ કે હારે રહેતા હોય એટલે ડાયલોગ મારી દે પાછા ભાઈ હતી ને અત્યારે છે ને ભાઈ અંદર છે ને ભાઈ મારા બાને એમ કરો અંદર છે ને ભાઈ હવાણી કરે બોલો અને ભેગા થઈ ગયા છે અત્યારે. ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ને ખાસ કરીને મસ્ત મજાને કમેન્ટ કરી નાખજો અને આશા રાખું કે તમને બ્લોગ ગમાય. જો બ્લોગ ગમાય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પાસે નવો બ્લોગ છે ત્યાં સુધી બધાને જઈ માતાજી બાય બાય.